ભેંસુનું ફેવરેટ ફૂડ બરોબર. કેમ છો મિત્રો? મજા આવે તો ફરીથી મારા ભાંગા છે વિડીયો બરોબર. સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? આજના વિડીયોમાં આપણે આજના વિડીયોમાં દેખાડવાના છે દાણ કઈ રીતે બને, ભેંસુનું ફેવરેટ ફૂડ બરોબર. તો એ જો આવી રીતે બને. અહીંયા હે ને આ કુટી જવા પાય આપણે કાલે જોયા હતા ને જે વિડીયોમાં, એ કુટી નાખે આવી રીતે પ્રોપર. અહીંયા હે ને ભીમ પ્રમાણનું માપ આવે, એ પ્રમાણનું નાખે બરોબર. હવે ક્યાં જાય? વાં જો વાલો પાડિયા હે ને, પાડિયા લીડર આપણું ત્યાં નાખવા જાય છે. અરે મારો હાથ સ્ક્રીનમાં અડી ગયો, કોઈ બંધ નથી થઈ ગયું. હું અહીં બોલીને થાકી રહ્યો ને સ્ક્રીન બંધ લીધું હતું. આવું ભાઈ મને એમાં નથી ખબર પડતી, આ ભાઈ બતાવશે આગળ આપણને, એટલે મને ખબર પડી જાય. એટલે બધા નામ તો મને આવડે હે, થોડું આથી હું તમને કહેતું જાય. અને આ ભાઈ કહે તો એ કહે, આમ બે કે હા. પણ આ ભાઈ છે ને એક મોટી મિસ્ટેક કરે છે. આ બધું હેઠે ઢોળાય મિત્રો, કેટલું હેઠે ઢોળાણું જો ચેકઆઉટ કરો. અહીંયા હે ને આપણી ઓલી છે, અહીંથી આ મેઠ હે ને અહીંથી પૂરું થઈ જાય, અહીંથી હેઠે આ જો કેટલું ઢોળાણું. ભાઈ સાહેબ ઓલી બાજુ ઘણું ઢોળાણું. હા ઢગલો નથી ઢોળાણો આખો, તો પછી આ શું બને બરાબર. એટલે મોબાઈલ ક્યાં પથારી ફેરવે બરાબર, હું સપોર્ટ કહેવાય. હાલો આપણે વાતું સીધું કઈ રીતે તો આવી ગયો. સૌથી પહેલાં આને શું કહેવાય? આને શું કહેવાય? તને નથી ખબર? આ મકાઈ ભયડો કહેવાય. જરા મને ખબર પડે છે મિત્રો. અહીંયા હું ક્યાંક હટબટ ના કરી દઉં તમને, હું કપાઈ આવે મકાઈ ભયડો કરી દઉં. તો આ બીજો જો હે ધીમા ગલ્લી 1-2 ગુણ જઈ જતી, ધીમા નહીં 2 ધીમા 1 ગુણ નહીં. હવે એને ખોલતો નહીં હટાણ, જરૂર હોય તો જ ખોલજે ભાઈ, ન કાંઈ ટાઈમ નહીં દેવાય છે. જો હવે એને ખોલીએ, બહુ ટાઈમ દેવાય છે. જે આ ભૂહો કહેવાય, આનો ત્યાં લગનું આનું ઇન્ટ્રોડક્શન કરી દઉં. પહેલાં હે ને અલગ ટાઈપનો આવતો, અહીંયા ભૂહોની નિશાની આ મટી હે. અને હે ને આ જો આ ટાઈપનું થાય, એકદમ રેતી આવે ને રેતી, એ ટાઈપનું. આ જો એ ટાઈપનું. અને આને ઠલવી દીધું. આ તો કૂટી, આ કેમ થાય ને, આ હેડી હોય અને હેડીને ક્રશ કરે એક મશીન. એ મશીન હું તમને વિડીયો એન્ડમાં બતાવી દઈશ. અને હાલો આ ભૂહો અટાણા આની ઉપર નાખી દીધો હોય, હેઠે પાથરેલી છે મેટ, અને આ રીતનું થયું હોય અટાણા. આ વિડીયો મોટો થઈ જાય કેમ કે આ મોબાઈલ જોતો તો. હવે આને શું કહેવાય? આને કંઈક કહેવાય કપાસે. એ તો મને યાદ છે ભાઈ બધું, એટલે આમ બધું આમ સાંભળતા હોય એટલે યાદ હોય. અને હું આ કેટલી વાર છું તો એ બધું હવાઈ ગયું છે. આપણે તમને ખબર હોય યાદવ ડેરી ફાર્મના જે વિડીયો જોવે છે ને એને ખબર હશે કે આપણે નીતિયો હતો અહીંયા કે છે આપણું યાદવ ડેરી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નીતિયો હતો. કંઈ છે ને બધી નોલેજ મને નીતિયો દઈને ગયો હતો, બધું શીખાડી દીધું હતું. આને આમ કહેવાય, આને તેમ કહેવાય બરોબર. અને આ જો કપાસિયા ભેરા હે ખર પડેલો, એ હું આ ભૂસો હતો ને આ મકાઈ ભેળો, આ બે અલગ અલગ વેરાયટી છે. જો હું કહેતો હતો ને ક્યાં ને ક્યાં કરી દે, એટલે વિડીયો પૂરો જોજો ને ખબર નહીં પડે. અને હા સબસ્ક્રાઈબ કરાય કે નહીં કરાય ને? આ ભાઈ છે ને આપણે બોલતા નથી, મોઢામાં છે ને કંઈક ભર્યું હોય સમજાતું નથી. અને ઓલો નીતિયો હતો નહીં તો મને ના બોલવા દીધો. તમે જોયું હજી ના જોયું હોય ને તો જોતા આવજો યાદવ ડેરી ફાર્મ, નહીં યાદવ ડેરી V3U ફર્સ્ટ નંબર પર આવીએ આપણું અકાઉન્ટ. અને હવે આને છે ને પરફેક્ટ રીતે આમ પાથરી દેવાનું છે. આ બે વસ્તુ મને રેતી જેવી લઈ ગઈ, ખાલી આનો કલર ફેર છે. ઓલો કલર સેમ હતો ને, રેતી જેવી ક્વોલિટી એ હતી. આની ક્વોલિટી રેતી જેવી છે પણ કલર ફેર. હવે આની ઉપર નાખ્યો, હું નાખ્યું કપાસી રેડી. આ ભાઈ બોલે તો હે પણ હે ને તમને આમાં સંભળાય નહીં એટલે ધીમો અવાજ. અને હવે તો મૂર નહીં સંભળાય, બાજુવાળાનું જનરેટર ચાલુ થઈ ગયું એટલે હવે તો મૂર નહીં સંભળાય. એટલે મારે જરીક જોરથી બોલવું જ હા કોક ગાંડી છે મિત્રો. સવાર બપોર બનાવી નાખું સવાર જ છો. હા આજ તો ઉઠી ગયો 9 વાગે.
થોડીક આ કટ કરી નાખવું છે મારે. અને આ હે ને શું છે ખબર? આ ના ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. ના હવે હું કહી જ દઉં. આને કહેવાય, અને શું કહેવાય, ખર પલરેલો. એકલો એમ ખર લેવાનો ને એને પલારીને પલાર નાખવાનો, થોડીક વાર રહેવા દેવાનો, કલાક 2 કલાક, એટલે આવો થઈ જાય. આની ક્વોલિટી જો આ રેડી એકદમ પોસો. હવે આને કેરવી નાખીએ. અને બીજી વાત હું તમને કહું ને તો એ જ ખર કેવડો મજબૂત આવે ને દેખાડું. જો આ વસ્તુ છે, જો આ ખર કેટલો મજબૂત આવે ને. જે આયા ખર જે હે ને એ જો આ પલરેલો હે ને એટલે ગમે એ આમ હાથમાં આવે ને એટલે પીસકાઈ જાય. હવે હે ને કેમેરો પકડવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે, કેમ કે મારી 2-3 આંગળી ભરે ગઈ. હવે હે ને આમ પકડવું છે આપણે કેમેરો, નકર હે ને મારો કેમેરો મોબાઈલ ભરાઈ જશે એકચ્યુઅલમાં. ઉપર કવર છે. હાલો હવે આનું તમે ટાઈમ લાગજો, કેમ કે આમાં હે ને ઘણી વાર લાગે. અત્યારે જેટલો વિડીયો જોઈએ ને એટલો એથી વધુ આમાં વાર લાગશે. 2 વાર કહે કે 2 વાર થાય. લાલો ટાઈમ લેપ્સ એન્જોય ઇટ નાઉ. તો હે ને આની મસ્ત મજાનું દાણ કેરવી નાખ્યું હોય. જે તમે ટાઈમ લેપ્સમાં જોયું હતું કેવડું ફાસ્ટ હાલતું હતું એ મેં નથી જોયું. હવે હું ક્લિપ ચેક કરી એડિટિંગમાં તો ખબર પડી. અને આ જો પ્રોપર થઈ ગયું હોય. 2 વાર કર્યું હતું. હવે હે ને આ બધી જે એક્સ્ટ્રા વસ્તુ બાયણા પડી ને એ બધી અંદર નાખીને. તમને યાદ હોય ને તો સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું કે આને હેડી કહેવાય. એનું મશીન આવે એ ક્રશ કરે અને હેડી કીને કહેવાય. આ તો એ વસ્તુ છે ને. હવે હું તમને દેખાડવાનો હું. તો હાલો ત્યાં જ જઈએ સીધા કન્ટિન્યુ. મસ્ત મજાના હે ને આપણે હેડી અગર આવી ગયા હોય આને હે ને નહીં આપણે નીચેથી જવું પડશે. અરે આ એક જ પૂરો હોય તો સારુંથી એક્ઝામ્પલ માટે આ તો હે. આને હે ને હેડી કહેવાય. આ ટેમ્પાળો હે ને આખી વાથી આવી લગન હે ને એવડો ઉસ્સો મારે જેવડો ઢગલો પડ્યો હોય બરોબર ને. આ છે હેડી અને હેડી કહેવાય. અને આ એનું મશીન છે મિત્રો. જરાક છે ને આવી ગયો તો આને આ તો જો આપણે આપી કહેતા કે આને હેરડી કહેવાય. આ છે એનું મશીન. અહીંથી જે બધી હેરડી આવે છે ને એ આમ કરીને અંદર વહી જાય બરાબર. અને ત્યાંથી છે ને અંદર મેકેનિઝમ આવે. એ મેકેનિઝમથી કપાય. અહીંથી દેખાતું હશે ને તો દેખાતું હશે આવી રીતનું કટર આવે જો અંદર. એટલે આને કહેવાય જ કટર મશીન અમારી ભાષામાં બરાબર. તો એ કટ કરે સ્પીડમાં અને આ ઉલારીને નાખી દે. અને જે આપણામાં દાણ થતું હતું ને એ આ જ પ્રોડક્ટનું થતું હતું જો આ બરાબર. તો આને મેં સમજાવી દીધું કે આને કુટ્ટી કહેવાય અને ઉને આગ્રા કહેવાય. અને આને ક્રશ કરે. આ મસાલો બનીને વાં જાય જ્યાં આપણે પહેલાં જોયું બરાબર. અને હાલો આજની આ વિડીયોમાં એટલું જ, કેમ કે આજે આપણે એટલું જ દેખાડવાનું હતું. તો હાલો આજની વિડીયોમાં એટલું જ. મળી જાય આગલી વિડીયોમાં. આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવતા રહેજો.